Hey guys, welcome to my channel and today's we will discussing about 11th chemistry chapter number 4 દ્રવ્યની અવસ્થા. હું છું ધાર્મિક કળથિયા. ચાલો મિત્રો આપણે ડિસ્કસ કરીએ વાયુના નિયમો. મિત્રો આ ચેપ્ટર છે ખૂબ જ મહત્વનું છે કે જે આ પોઈન્ટ્સ જે છે તેમાં પણ વાયુના જે નિયમો જે છે કે વાયુ જે છે અમુક ચોક્કસ નિયમને અનુસરે છે. એમાં પણ આપણે આજે બોયલનો નિયમ છે ડિસ્કસ કરવાના છે. તે પહેલા આ ચેનલ છે તેને ફટાફટ રીતે સબસ્ક્રાઇબ કરો જેથી દરેક વિદ્યાર્થીઓને લાભ રહે અને તમને નોટિફિકેશન છે વિડીયોની મળતી રહે. ત્યાર પછી મિત્રો હવે આપણે ડિસ્કસ કરીએ વાયુના નિયમમાં સૌથી પહેલો જે નિયમ જે છે, અહીં મિત્રો તમને અલગ અલગ ત્રણ કન્ડિશન છે આપેલી છે, અલગ અલગ ત્રણ પાત્રો છે, કન્ટેનર્સ છે તે આપેલા છે અને અહીં ત્યાં દબાણ માપવાનું સાધન છે મૂકેલું છે. મિત્રો સૌથી પહેલા જે કદ છે તે ફિક્સ કરી દેવામાં આવ્યું છે. આ કદ છે તે ફિક્સ થઈ ગયું છે. હવે મિત્રો આપણે જોઈએ તો કદ છે ઘટાડવામાં આવે. આ જે કદ છે તેના કરતા કદ છે ઘટાડવામાં આવે. બરાબર, અહીં કદ શું થાય છે? ઘટે છે. તો કદ ઘટે તો મિત્રો અહીં દબાણ છે તમે જુઓ તો અંદર જે વાયુના જે અણુઓ છે તે એક પ્રકારના દિવાલ સાથે અથડામણ કરીને એક પ્રકારનું દબાણ છે એક્સર્ટ કરે છે. અહીં દબાણનું મૂલ્ય છે તે વધે છે. તો કદ ઘટે તો દબાણ શું થાય છે? વધે છે. એવી રીતે લાસ્ટ કન્ડિશન તમે જુઓ તો કદનું મૂલ્ય છે વધારી દેવામાં આવ્યું, સૌથી હાઈએસ્ટ કરી નાખવામાં આવ્યું. તો વાયુના અણુઓ પણ વિખરાઈ ગયા અને દબાણનું મૂલ્ય પણ શું થયું? ઘટી ગયું. તો આ મિત્રો આપણે કહી શકાય કે જ્યારે પણ કદ વધે છે કન્ટેનરનું ત્યારે દબાણ શું થાય છે? ઘટે છે. તો આના પરથી રોબર્ટ બોયલ નામનો જે વૈજ્ઞાનિક છે તે રિલેશન આપે છે, રિલેશન બિટવીન પ્રેશર એન્ડ વોલ્યુમ. તેને સંબંધ દર્શાવતું તેણે એક નિયમ આપ્યો જેને આપણે બોયલનો નિયમ કહેવામાં આવે છે. તેના નામ પરથી જ બોયલ કહેવામાં આવે છે, બોયલનો નિયમ. નિશ્ચિત તાપમાને અને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મિત્રો અહીં આપણને ફિક્સ ટેમ્પરેચરની વાત કરવામાં આવી છે. ટેમ્પરેચર છે ફિક્સ કરવામાં આવે. એવી રીતે અહીંયા નિશ્ચિત જથ્થો, વાયુનો નિશ્ચિત જથ્થો ફિક્સ કરી દેવામાં આવે. નિશ્ચિત જથ્થો એટલે કે મોલ, તેના મોલ પણ ફિક્સ કરી દેવામાં આવે. તો આપણે અહીં જે દબાણ જે છે તે તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. દબાણ અને કદનું જે વ્યસ્ત પ્રમાણ છે એને આવી રીતે સૂત્ર દ્વારા દર્શાવાય છે કે દબાણને આપણે P વડે દર્શાવવામાં આવે અને કદને V વડે દર્શાવવામાં આવે. તો એ મિત્રો ટેમ્પરેચર અને જે મોલ જે છે વાયુના તે ફિક્સ છે એટલા માટે જે દબાણ છે તે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ વોલ્યુમ. હવે આ ચલ અચળાંકથી દૂર કરવામાં આવે તો અહીં સૂત્ર શું બનશે? P K/V. તો અહીં જે K જે છે તે સમપ્રમાણતા અચળાંક છે. મિત્રો હવે P જે V છે ઉપર તરફ જાય તો PV આપણે શું લખી શકાય છે? અચળ. અને જે K જે છે તે કઈ રીતે વેરી કરશે? K છે ફિક્સ હોય, જ્યારે પણ તાપમાન છે ફિક્સ હોય ત્યારે દબાણ અને કદ છે તે પણ ફિક્સ હોવાનું. પરંતુ જે તાપમાન જે છે અહીં તાપમાન બદલાય અને જ્યારે પણ વાયુ જે છે એના મોલ જે છે તેના ઉપર આધાર રાખે છે કે K નું મૂલ્ય છે એ તાપમાન અને મોલ ઉપર આધાર રાખે છે કે જ્યારે પણ ટેમ્પરેચર અને તેના વાયુના મોલ છે એ ચેન્જ કરવામાં આવે ત્યારે K નું મૂલ્ય પણ શું થશે? બદલાશે. તો આ મિત્રો આપણે સંબંધ જોયો કે જો દબાણનું મૂલ્ય વધે તો કદ ઘટવાનું છે અને કદ વધતું હોય તો દબાણ ઘટવાનું છે. બંનેનું વ્યસ્ત પ્રમાણ છે. આવું આપણને બોયલ નામના વૈજ્ઞાનિક દ્વારા કહેવામાં આવ્યું. આપણે સૌથી પહેલી કન્ડિશન આપણે જોઈ હતી, બરાબર, કે જે એનું કંઈક આપણે જોઈએ તો દબાણ માનો કે અહીં P1 હોય અને કદ V1 હોય, બરાબર, તો આપણે અચળ લખી શકાય છે. અને અહીં તમે જુઓ તો કદ હવે વધારી દેવામાં આવ્યું છે તો દબાણ ઘટવાનું છે. તો P2 V2 અચળ. બરાબર, કોઈ પણ કન્ડિશન છે તમે P3 V3 પણ લખી શકો છો. તો અચળ હોવાથી આપણે લખી શકાય કે P1 V1 P2 V2. તો આ મિત્રો આ અગત્યનું સૂત્ર આપણા માટે. તેના પરથી આપણે સમ MCQ છે એ સોલ્વ કરી શકાય છે અને GNET એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. P1 V1 P2 V2. બરાબર, આપણને ખ્યાલ છે કે દબાણ અને જે કદ છે વ્યસ્ત પ્રમાણ છે. તો એના પરથી આપણે આ સૂત્ર તારવ્યું તો આપણે લખી શકાય કે P1, બરાબર, અહીં P2 છે એ છેદમાં આવી જાય તો આ તરફ શું થશે? V2/V1. આ પણ સૂત્રનો ક્યારેક યુઝ કરવામાં આવે છે અને આ પણ તમે
ઇઝીલી રીતે કરી શકો છો. ત્યાર પછી આપણે જોયું હતું કે PV ઇઝ ઇક્વલ ટુ આપણે અચળ એટલે કે જે K નું મૂલ્ય છે એ તાપમાન અને મોલ ઉપર આધાર રાખે છે. તો આ મિત્રો અગત્યના સૂત્ર છે. આપણે બોયલના જે નિયમ જે છે કે દબાણ અને જે કદનો સંબંધ છે વ્યસ્ત પ્રમાણ છે, બરાબર. કદનું મૂલ્ય વધે તો દબાણ ઘટવાનું છે. તો એના પરથી આપણે અગત્યનું સૂત્ર તારવ્યું કે P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. તો આ સૂત્રનો આપણે યુઝ કરીશું. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો બોયલનો જે નિયમ જે છે તે ઘનતા અને દબાણ સંબંધનો દર્શાવતું સૂત્ર છે. હવે આપણે તારવીએ. હવે વાયુ માટે તેની ઘનતા અને દબાણના સંબંધને દર્શાવતું પણ સૂત્ર છે એ આપણે બોયલના નિયમ પરથી સાબિત કરી શકાય છે. મિત્રો આપણે જોયું મિત્રો કે P ચલે છે 1/V એટલે કે દબાણ અને કદનો જે સંબંધ છે તે વ્યસ્ત પ્રમાણ છે. એટલે આપણે અહીં લખી શકતા હતા કે P ઇઝ ઇક્વલ ટુ K/V અને PV ઇઝ ઇક્વલ ટુ અચળ. મિત્રો ઘનતા બરાબર સૂત્ર જે છે, ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ બાય કદ. દળને આપણે W વડે દર્શાવવામાં આવે છે અને કદને આપણે V વડે દર્શાવવામાં આવે છે અને ઘનતાને આપણે D વડે દર્શાવવામાં આવે. તો D ઇઝ ઇક્વલ ટુ W/V. ઘનતા બરાબર દળ બાય કદ. તો અહીં V ની વેલ્યુ છે પુટ કરવામાં આવે. આપણે અહીં V ને કરતા બનાવીએ તો V બરાબર શું થશે? W/D. હવે આ વેલ્યુ છે અહીં મૂકવામાં આવે તો શું થશે? P ઇઝ ઇક્વલ ટુ, હવે V ની જગ્યાએ આપણે મૂકી દઈએ કે W અને D જે છે તે અંશ ઉપર જશે અંશમાં. તો એ મિત્રો પાછો વાયુનો અહીં નિશ્ચિત જથ્થો એટલે કે દળ અને અચળ તો છે જ, એટલા માટે અહીં નવો અચળાંક છે પાછો K ડેશ ગુણ્યા આપણે D છે એ લખી શકાય છે. તો P ઇઝ ઇક્વલ ટુ K ડેશ ગુણ્યા D. તો અહીંથી આપણને નવો સંબંધ છે મિત્રો જોવા મળશે કે P ચલે છે D, કારણ કે અહીં નવો અચળાંક જે છે સમપ્રમાણતા અચળાંક K ડેશ આવ્યો. તો P ચલે છે D પણ આપણે લખી શકાય કે દબાણ છે એ ઘનતાના સમપ્રમાણમાં હોય છે. P વધે, દબાણનું મૂલ્ય વધવામાં આવે તો ઘનતા પણ શું થાય છે? વધે છે. સૂત્ર જોયા કે જે બોયલનો જે સંબંધ જે છે P ચલે છે 1/V. એવી રીતે આ ફર્સ્ટ કન્ડિશનમાં અને બીજી કન્ડિશનમાં આપણે જોયું કે P છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ D એટલે કે દબાણ છે ઘનતાના સમપ્રમાણમાં હોય છે અને કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્યાર પછી મિત્રો હવે આપણે બોયલના નિયમ પરથી આપણે આલેખ છે તે ડ્રો કરી શકાય છે અને આલેખ છે એક પ્રકારના પ્રશ્ન રૂપે સાબિત થતા હોય છે. એક પ્રકારનો પ્રશ્ન જ છે કે ડાયરેક્ટલી તમને એક્ઝામમાં ક્વેશ્ચન છે પૂછવામાં આવે છે કે દબાણ વિરુદ્ધ કદનો ગ્રાફ દોરવામાં આવે તો ગ્રાફ છે કેવો મળશે તે પ્રેડિક્ટ કરો. હવે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે દબાણ વિરુદ્ધ આપણે કદનો ગ્રાફ દોરવામાં આવે તો આપણે સંબંધ છે પેલો જોયો તો કે P ચલે છે 1/V. તો અહીં દબાણ અને જે કદ જે છે તેનું વ્યસ્ત પ્રમાણ છે અને જ્યારે પણ મિત્રો વ્યસ્ત પ્રમાણ જોવા મળે, જ્યારે પણ વ્યસ્ત જોવા મળે ત્યારે જે ગ્રાફ છે એક પ્રકારનો હાઇપરબોલા એટલે કે એક પ્રકારની વક્ર રેખા છે મળતી હોય છે. બરાબર, આવી રીતે આપણને વક્ર રેખા છે ગ્રાફ છે એક પ્રકારનો ડ્રો થતો હોય છે. ત્યાર પછી મિત્રો આ જે ટેમ્પરેચર છે તે ફિક્સ છે. અહીં T1 જે છે ત્યારે હવે અહીં જે દબાણ અને કદનું વ્યસ્ત પ્રમાણ હોય છે, જો કારણ કે અહીં અચળાંક જે છે, કારણ કે K નું મૂલ્ય બદલાશે તો દબાણ અને કદનું મૂલ્ય પણ બદલાવાનું છે. એટલા માટે આપણે T1 કન્ડિશન જોઈ. હવે એ કન્ડિશન મિત્રો T2 કન્ડિશન કરવામાં આવે અને એવી રીતે તાપમાન છે આપણે T3 એટલે કે તાપમાન થી વધારવામાં આવે. તાપમાન જ્યારે પણ વધારવામાં આવે છે ત્યારે દબાણ અને કદના મૂલ્યમાં શું ફરક પડશે? મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે અહીં આપણે અહીં ફિક્સ કરી નાખીએ કે જે કદ જે છે, બરાબર મિત્રો, અહીં જે કદનું જે પ્રમાણ જે છે, દબાણ જે છે તે ફિક્સ કરવામાં આવે. આ વેલ્યુ જે છે દરેક જગ્યાએ દબાણ જે વેલ્યુ છે ફિક્સ કરવામાં આવે અને કદનું મૂલ્ય છે હવે તમે જુઓ ધીરે ધીરે ચેન્જ થઈ રહ્યું છે. અહીં પણ કદ છે, અહીં V1 મળે માનો કે, અહીં V2, અહીં V3, પરંતુ અહીં મિત્રો જે દબાણ છે ફિક્સ છે. તો એક આદર્શ વાયુ સમીકરણ છે આપણે મિત્રો આગળ અભ્યાસ કરીશું કે PV = nRT. એમાં nR તો અચળાંક છે, તાપમાનનું મૂલ્ય છે તે એક પ્રકારનું વેરી કરે છે, તે બદલાય છે. અહીં ટેમ્પરેચર છે તે ચેન્જ થાય છે અને દબાણ તો ફિક્સ છે. દબાણનું મૂલ્ય શું છે? ફિક્સ છે. તો આપણે અહીં લખી શકીએ કે V ડાયરેક્ટલી પ્રોપોર્શનલ કોને છે? ટેમ્પરેચર. તો કદનું મૂલ્ય વધશે અને સાથે સાથે તાપમાનનું મૂલ્ય પણ વધશે. તો અહીં કદ જે છે એ વધી રહ્યું છે. જુઓ અહીંયા V1, V2, V3 કદ છે એનું મૂલ્ય વધે છે. તો અહીં તાપમાન જે છે T1, T2 અને T3 છે એ પણ સાથે સાથે શું થશે? બદલાશે. તો આ મિત્રો જ્યારે પણ
દબાણ વિરુદ્ધ કદનો ગ્રાફ દોરવામાં આવે તો અહીં વ્યસ્ત પ્રમાણ હોવાથી ગ્રાફ છે એક પ્રકારનું હાઇપરબોલા એટલે કે વક્ર રેખા મળે છે અને કદનું મૂલ્ય આપણે જોયું કે ટેમ્પરેચર જેમ જેમ તાપમાન બદલાય છે તેમ અચળાંકનું મૂલ્ય k નું મૂલ્ય પણ બદલાતું હતું તો આપણે કહી શકાય કે અહીં જે ટેમ્પરેચર છે T1 તાપમાન વધારવામાં આવે તો અહીં V1 V2 અને V3 કદનું મૂલ્ય વધશે બરાબર। હવે મિત્રો આપણે બીજો ગ્રાફ જોઈએ કે જ્યારે પણ દબાણ વિરુદ્ધ 1/v નો ગ્રાફ દોરવામાં આવે આપણે ડાયરેક્ટલી સૂત્ર જ મૂકવાનું કે p ચલે છે 1/v એટલે કે p k/v। તો અહીં જે દબાણ અને v છે બરાબર કારણ કે અહીં તમે કન્ડિશન જુઓ તો આપણે આવી રીતે પણ લખી શકાય તો દબાણ અને કદ જે છે આ પદ અને આ પદ હવે ઇન્વર્સલી નહીં પણ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ થઈ ગયું। કેવું પ્રોપોર્શનલ થઈ ગયું? ડાયરેક્ટલી કે દબાણનું મૂલ્ય વધે તો 1/v નું મૂલ્ય પણ શું થશે? વધશે। તો મિત્રો આપણે અહીં ગ્રાફ છે એ સ્ટ્રેટ લાઈન મળશે કારણ કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ જ્યારે પણ જોવા મળે ત્યારે ગ્રાફ છે આવી રીતે સ્ટ્રેટ લાઈન મળશે કે જ્યારે પણ T1 અહીં ટેમ્પરેચર છે તે ફિક્સ છે T1 બરાબર પરંતુ હવે તાપમાન છે વધારવામાં આવે તો k નું મૂલ્ય પણ બદલાશે તો અહીં તાપમાન હવે T2 થઈ ગયું। તો મિત્રો હવે અહીં તમે ખાસ ધ્યાન રાખો કે અહીં જે દબાણનું મૂલ્ય છે આ T2 કન્ડિશનમાં અને અહીં તમે જુઓ અહીં કદ છે ફિક્સ કરી દેવામાં આવે બરાબર। તો અહીં જે તમને જે દબાણ જે છે અહીં જે આ પોઈન્ટ્સ ઉપર દબાણ છે P1 હોય અને આ પોઈન્ટ્સ ઉપર દબાણ છે P2 છે તો અહીં તાપમાનનું મૂલ્ય તો મિત્રો વધતું જાય છે બરાબર। તો પાછું આપણે સૂત્ર મૂકી દેવાનું કે PV nRT તો nR તો ફિક્સ છે અને કદ પણ અચળ છે એટલે કે P છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ T ટેમ્પરેચરનું મૂલ્ય વધશે તો દબાણનું મૂલ્ય પણ શું થશે? વધશે। તો P1 બરાબર અહીં આપણે લખી શકાય છે સિમ્પલ મિત્રો કે P1 જે છે તેનું મૂલ્ય છે દબાણ P2 નું મૂલ્ય છે એ વધારે હશે કારણ કે કોઈ પણ વેલ્યુ છે એક ફિક્સ કરી દેવામાં આવે તો દબાણ છે એ વધવાનું છે। ત્યાર પછી મિત્રો આપણે ત્રીજો ગ્રાફ જે છે તે PV વિરુદ્ધ P નો ગ્રાફ છે દોરવામાં આવે છે। આપણે સૂત્ર ડાયરેક્ટલી પહેલા મૂકીશું કે P ચલે છે 1/v એટલે કે P જે છે આપણે લખી શકાય k/v એટલે કે દબાણ અને અહીં કદનો જે વ્યસ્ત પ્રમાણ હોય। હવે PV છે આ તરફ આવે તો આપણે લખી શકાય કે PV અચળ થઈ ગયું। તો મિત્રો અહીં PV વિરુદ્ધ હવે P નો ગ્રાફ દોરવામાં આવે કે V નો ગ્રાફ દોરવામાં આવે પણ વેલ્યુ છે આપણને ફિક્સ થઈ ગઈ છે કારણ કે PV હવે તમે ગમે એટલું દબાણ છે ચેન્જ કરશો કદ ફેરફાર કરશો પરંતુ PV માં એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ છે આવશે ને એટલે એક પ્રકારની આપણને અચળ રેખા મળે છે। કેવી મળે છે ફ્રેન્ડ્સ? આપણને અચળ રેખા પ્રાપ્ત થાય છે। આ T1 ટેમ્પરેચર છે હવે કદાચ તાપમાન છે વધારવામાં આવે તો આપણને અહીં અચળ રેખા મળશે T2 તો આમ ટેમ્પરેચર તો અહીં વધે છે પરંતુ દબાણ અને કદ છે તેના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં આપણને ગ્રાફ કેવો મળશે? અચળ રેખા મળશે। ત્યાર પછી મિત્રો હવે ચોથો ગ્રાફ છે log P વિરુદ્ધ log V નો ગ્રાફ દોરવામાં આવે તો સૌથી પહેલા આપણે P k/v હવે આપણને અહીં વાત કરવામાં આવી છે log P તો મિત્રો આપણે log વડે બંને બાજુ ગુણી દેવામાં આવે તો અહીં log P થશે અને અહીંયા શું થશે? log P log k અને મિત્રો ભાગાકારમાં જ્યારે પણ હોય તેને ઉપર લાવવામાં આવે ત્યારે શું થશે? log v એટલે કે -log v થશે બરાબર। log નો ગુણધર્મ છે કે જ્યારે પણ ભાગાકારમાં હોય ત્યારે આપણે -log v તરીકે ઉપર લખી શકીશું। હવે મિત્રો log P અને log v નો વિરુદ્ધ ગ્રાફ દોરવામાં આવે છે બરાબર। આ જ્યારે પ્રકારનો ગ્રાફ છે દોરવામાં આવશે ત્યારે જે ગ્રાફ છે એ કઈ રીતનો મળશે? અહીં જુઓ તમે log P છે તે y એક્સિસ ઉપર છે અને log v ની જે વેલ્યુ છે બરાબર આ x એક્સિસ છે આ y એક્સિસ છે તો અહીં log v છે તે y એક્સિસ ઉપર છે સોરી x એક્સિસ ઉપર છે તો અહીંયા log P એટલે કે y એક્સિસ છે। હવે મિત્રો અહીં જે log k છે તે આંતરછેદ મળશે અને અહીં ગ્રાફનું મૂલ્ય છે તે કેવું મળે છે? નેગેટિવ મળે છે બરાબર -mx એટલે કે y બરાબર c - mx પ્રકારનો જ્યારે પણ ગ્રાફ હોય ત્યારે એક પ્રકારનો આવી રીતે આપણને સ્ટ્રેટ લાઈન છે પાસ થશે સીધી રેખા મળશે અને ગ્રાફ જે છે એક પ્રકારનું એનું ઢાળનું મૂલ્ય આપણે કહી શકાય કે ઋણ મળશે। એ જ રીતે x ની વેલ્યુ જે છે તે log v y ની વેલ્યુ જે છે તે log p અને જે આપણને મિત્રો આંતરછેદ જે છે બરાબર તે કેવો મળશે આપણને? log k બરાબર આપણે શું લખીશું? આંતરછેદ
તો અહીં મિત્રો આપણને ગ્રાફ જે છે કેવો મળે છે, ઋણ એટલે કે નેગેટિવ સ્લોપ મળે છે. હવે મિત્રો આપણે જોઈએ નેક્સ્ટ ગ્રાફ, કારણ કે ગ્રાફ છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટલી એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે log p વિરુદ્ધ log 1/v નો ગ્રાફ દોરવામાં આવે તો ફરીથી આપણે સૂત્ર મૂકીશું p k/v. હવે બંને બાજુ log લેવામાં આવે, log p log k, ભાગાકારમાં છે તો ફરીથી log -log v. હવે log p છે તે y એક્સિસ ઉપર છે અને log v છે તે x એક્સિસ ઉપર છે. તો અહીં મિત્રો આપણને જે ગ્રાફ છે તમે જુઓ સિમ્પલ, તો જે ગ્રાફ જે છે અહીં તમને દોરવામાં આવ્યો છે, કહેવામાં જે પ્રેડિક્ટ કરવામાં આવ્યું છે તે ગ્રાફ છે log p વિરુદ્ધ log 1/v નો ગ્રાફ છે. તો આપણે જે સૂત્ર તો મૂક્યું કે k/v, તો આપણે સૌથી પહેલા k * 1/v પણ લખી શકે. તો અહીં log p log k, અને અહીંયા શું છે ગુણાકારમાં હોય ત્યારે મિત્રો આપણે પ્લસ વેલ્યુ મૂકી શકાય છે, તો 1/v. તો અહીં y એક્સિસ થઈ ગઈ, આ x એક્સિસ થઈ ગઈ. તો આપણને જે ગ્રાફ જે હવે મળશે તે y c + mx પ્રકારનો ગ્રાફ મળશે. અને જ્યારે પણ અહીં ગ્રાફ એટલે કે m ની વેલ્યુ છે ધન મળે છે ત્યારે આપણે કહી શકાય કે ગ્રાફ જે છે અહીંથી કટ થશે અને આવી રીતે સીધી રેખા મળશે. આ થઈ ગયો મિત્રો આંતરછેદ log k. તો અહીં y ની વેલ્યુ log p, એવી રીતે જે x ની વેલ્યુ છે x એક્સિસ ઉપર log 1/v છે, તો આંતરછેદનું મૂલ્ય શું મળે છે, log k. અને જે ઢાળ છે તે કેવો મળશે, પોઝિટિવ એટલે કે ધન મળશે. તો આ મિત્રો આપણે ગ્રાફ જોયું. હવે મિત્રો આપણે ડાયરેક્ટલી સંબંધ જોયો તો કે p છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઘનતા, એટલે કે દબાણનું મૂલ્ય વધે તો ઘનતાનું મૂલ્ય પણ વધે છે. તો p છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. તો અહીં તો આપણને સિમ્પલ કે જ્યારે પણ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય ત્યારે ગ્રાફ છે આપણને કેવો મળશે, સુરેખ રેખા મળશે. ટેમ્પરેચર સાથે વેરી કરશે, જો તાપમાન છે બદલાશે તો T2 નું મૂલ્ય વધવાનું જ છે, બરાબર. તો હવે તમે ગ્રાફ છે એ પ્રેડિક્ટ કરતા શીખી ગયા હશો કે જ્યારે પણ ગ્રાફ છે આપણે અલગ અલગ કન્ડિશન જોયું મિત્રો, કે પહેલી જે કન્ડિશન હતી કે ડાયરેક્ટલી p ચલે છે v નો ગ્રાફ દોરવામાં આવે તો ઇન્વર્સલી પ્રોપોર્શનલ હતું. એટલા માટે અહીં જ્યારે પણ ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય ત્યારે મિત્રો આપણને જે ગ્રાફ મળ્યો તે કેવો મળ્યો, વક્ર રેખા. ત્યાર પછી બીજો ગ્રાફ આપણે મિત્રો જોયો કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. જુઓ અહીં p જે છે એની વેલ્યુ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, એટલા માટે ગ્રાફ છે એક પ્રકારનો સુરેખ રેખા મળે છે, સીધી રેખા મળે છે. હવે pv અચળ એટલે કે p નો ગ્રાફ દોરવામાં આવે કે pv વિરુદ્ધ v નો ગ્રાફ દોરવામાં આવે, પરંતુ અચળ છે એટલા માટે તમે કદમાં ફેરફાર કરો કે દબાણમાં ફેરફાર કરો, પરંતુ ગ્રાફ તો આપણને અચળ મળવાનો છે, અચળ રેખા પ્રાપ્ત થશે. ત્યાર પછી log p વિરુદ્ધ log v નો ગ્રાફ દોરવામાં આવે તો મિત્રો અહીં આપણને જે ઢાળ છે નેગેટિવ મળે છે, એટલા માટે ગ્રાફ છે અહીંયાથી એક પ્રકારનો ઢાળ છે આપણને અહીં, બરાબર, અહીં આપણને ખૂણો છે પ્રાપ્ત થશે 135 ડિગ્રીનો, બરાબર, અને ગ્રાફ જે છે તે નેગેટિવ મળશે. અહીં તમે જુઓ સ્લોપ જે છે તેમાં નેગેટિવ મળશે. log p વિરુદ્ધ log 1/v નો ગ્રાફ જ્યારે પણ દોરવામાં આવે છે ત્યારે જે ઢાળ છે આપણને અહીં ધન મળે છે, બરાબર, પોઝિટિવ મળે છે. એટલા માટે અહીંથી ગ્રાફ છે કટ થાય છે અને આ છે આંતરછેદનું મૂલ્ય. અને ત્યાર પછી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે ઘનતાને, એટલા માટે સુરેખ રેખા મળે છે. હવે મિત્રો આના પરથી આપણે કોયડો છે 5.1 તે પણ આના પરથી આપણે સમ છે સોલ્યુશન કરવામાં આવે છે, અને MCQ છે એ ડાયરેક્ટલી તમને આ દાખલા પરથી પણ પૂછી લેતા હોય છે મિત્રો. તો સૌથી પહેલા આપણે કોયડા નંબર 5.1 જોઈએ કે એક બલૂન ફુગ્ગામાં ઓરડાના તાપમાને હાઇડ્રોજન વાયુ છે ભરવામાં આવે છે. મિત્રો આમાં હાઇડ્રોજન વાયુ છે ભરવામાં આવે, જો દબાણ 0.2 બાર કરતા વધે તો ફુગ્ગો છે તે ફાટી જાય છે. અને પેલી કન્ડિશન આપી છે કે 1 બાર દબાણે વાયુ છે 2.27 લીટર કદ ધરાવે છે. તો આપણને અહીં કન્ડિશન P1 અને V1 કન્ડિશન આપી દીધું છે. હવે જો દબાણ વધારવામાં આવે તો આ ફુગ્ગો છે એ ફાટી જશે. તો એ કેટલા કદ છે એ કેટલું બલૂનને વિસ્તારી શકાશે, તો આ જે બલૂન છે કેટલું કદ સુધી તે વિસ્તરશે તો આપણે ડિસ્કસ કરવાનું છે. તો મિત્રો આપણે અહીં સૌથી પહેલા કન્ડિશન શું આપી છે, P1 ની વેલ્યુ આપી છે, કેટલી છે તે 1 બાર દબાણ. એવી રીતે આપણને અહીં કદ આપ્યું છે V1 2.27 લીટર. ત્યાર પછી આપણને અહીં દબાણ છે P2 કે ભાઈ અહીં 0.2 બાર છે દબાણ છે એ વધે તો આ ફુગ્ગો છે એ ફાટી જશે, એટલે કે કેટલું કદ છે એ વિસ્તરી શકાશે. આપણે V2 છે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો મિત્રો આપણે સૂત્ર જોયું કે P1 V1 P2 V2. તો P1 છે એની વેલ્યુ છે 1 બાર દબાણ, V1 જે વેલ્યુ છે 2.27 લીટર ધરાવે છે, P2 ની વેલ્યુ અહીં આપી છે 0.2 બાર દબાણ.
તો આપણે અહીંયાથી V2 છે કેટલા કદ સુધી વિસ્તારી શકાશે આપણે કેલ્ક્યુલેટ કરી શકાય છે. તો મિત્રો આ તમે વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરો, સોલ્વ કરો તો આપણને અહીં આન્સર કેટલો મળશે 11.35 લીટર. તો એટલા કદ સુધી તે વિસ્તરી શકશે. ત્યાર પછી મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ કે અહીં આપણને સમુદ્રની સપાટી પર અજ્ઞાત વાયુની ઘનતા આપી છે 1.5 મિલીગ્રામ. બરાબર, અહીં તમને સૌથી પહેલા ડી ની વેલ્યુ આપી છે 1.5 મિલીગ્રામ લીટર ઇન્વર્સ. જો મિત્રો માઉન્ટ આબુ ઉપર 0.5 બાર દબાણે, હવે માઉન્ટ આબુની વાત કરવામાં આવી છે અને ત્યાં દબાણ છે એની વાત કરવામાં આવી છે કે 0.5 બાર દબાણે અજ્ઞાત વાયુની ઘનતા છે કેટલી થશે. તો આપણને અહીં ઘનતા છે આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. મિત્રો અહીં એક ઇમ્પોર્ટન્ટ લાઇન્સ આપેલી છે કે સમુદ્રની સપાટી પર અજ્ઞાત વાયુની ઘનતા આટલી છે. તો મિત્રો એક અગત્યનો અહીં લાઇન્સ છે કે સમુદ્રની સપાટી પર જ્યારે ઉપરની વાત કરવામાં આવે ત્યારે પ્રેશર છે આપણને ખબર છે કે એક વાતાવરણ બરાબર થાય, એટલે કે આપણે 1 બાર દબાણ છે એ લખી શકાય છે. તો આપણને એક પહેલી કન્ડિશન આવી ગઈ કે P1 1 બાર દબાણ અને D1 1.5 છે. તો અહીં P2 છે એ આપેલું છે તો D2 છે આપણે મળી જશે. તો આપણે અહીં સૌથી પહેલા સૂત્ર મૂકીએ કે P1 જે છે એ ડાયરેક્ટલી કોને પ્રપોઝલ હતું D. તો આના પરથી આપણે સૂત્રથી પ્રેડિક્ટ કરી શકાય છે કે P1 upon D1 is equal to P2 by D2 અથવા તો D1 by P1 D2 by P2 છે એ લખી શકો છો. હવે મિત્રો અહીં આપણે કેલ્ક્યુલેટ કરીએ તો અહીં સિમ્પલ તમે ખાસ ધ્યાન રાખો કે અહીં આપણને P1 ની વેલ્યુ આપી છે 1 બાર દબાણ, એવી રીતે D1 જે છે તેની વેલ્યુ પણ આપી છે 1.5. તો P2 જે છે માઉન્ટ આબુ પરનું દબાણ આપ્યું છે તો D2 આપણે અહીંથી કેલ્ક્યુલેટ કરી શકાય છે. D2 ક્રોસ મલ્ટીપ્લાય કરો 1.5 ગુણ્યા 0.5 upon 1. તો જે મિત્રો આન્સર આવશે તો 0.75 આપણે કહી શકાય કે મિલીગ્રામ જે છે બરાબર પર લીટર આન્સર છે મળશે. તો અહીં આપણે ઘનતા છે એ કેલ્ક્યુલેટ કરી શકાય છે. ત્યાર પછી મિત્રો અહીં સ્વાધ્યાયનો 5.1 અને સ્વાધ્યાયનો 5.2 જે ક્વેશ્ચન છે કે 500 ડીએમ ઘન હવાનું 1 બાર દબાણે સંકોચન કરી 200 ડીએમ ઘન કરવા માટે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નિમ્નતમ કેટલું દબાણ જોશે. તો અહીં મિત્રો ખાસ તમે જાતે છે એ સોલ્યુશન છે એ કરી શકો છો કે અહીં તમને કદ છે આપ્યું છે અને દબાણ આપ્યું છે બરાબર. અને બીજી કન્ડિશનમાં પણ તમને શું આપ્યું છે કદ જે આપ્યું છે તો આપણને અહીં P2 છે કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે. તો તમે સૂત્ર P1 B1 is equal to P2 V2 પરથી કેલ્ક્યુલેટ કરી શકો છો. અહીં બીજો ક્વેશ્ચન પણ એ રીતે જ છે કે 120 ml ક્ષમતા ધરાવતું એક પાત્ર છે એટલે કે અહીં તમને કદ આપ્યું છે V1. ત્યાર પછી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1.2 બાર દબાણ એટલે કે અહીં P1 ની વેલ્યુ આપી છે. તો અમુક અંદર વાયુ ધરાવે છે પરંતુ વાયુને બીજા 180 ml કદ વાળા પાત્રમાં સેમ ફિક્સ ટેમ્પરેચર છે, તાપમાન છે અચળ છે મિત્રો. તો ભરવામાં આવે તો તેનું દબાણ છે કેટલું હશે. તો આપણે અહીં પાછું P2 કેલ્ક્યુલેટ કરવાનું છે. તો સેમ એઝ સૂત્ર કે P1 V1 is equal to P2 V2. તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડિયો. મિત્રો આપણો એન્ડ ઓફ ધીસ વિડિયો થયો અને તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો.